અરે શું માંડ્યું છે આ બધું? હે, પબ્લિક ડૂબરાઈ જાય, જરા માપમાં હોય. એ તો એવું. ઇન્સ્પેક્ટર ડેની જીગર એક કેમ છો દોસ્તો? 2024ની શરૂઆતમાં રજૂ થઈ છે પ્રથમ ગુજરાતી ફિલ્મ ડેની જીગર એકમાત્ર. આ ફિલ્મના અમારા રિવ્યૂની તમે રાહ જોઈ રહ્યા હશો. એની અમને ખબર છે, કેમ કે એક માઇન્ડલેસ કોમેડી ફિલ્મ જોવા જવી કે નહીં તેનો વિચાર ટ્રેલર પરથી તમે કરતા જ હશો. ફિલ્મ સાથે કૃષ્ણદેવ યાજ્ઞિક અને યશ સોની જેવી સફળ જોડીનું નામ હોય તો સ્વાભાવિક રીતે જ અપેક્ષાઓ વધારે હોય. તો વધારે વાત ન કરતાં લગભગ 2 કલાક ને 5-7 મિનિટની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. સૌથી પહેલાં મહત્ત્વની વાત, આ ફિલ્મ જોવા જવાનો વિચાર હોય તો મગજ ઘરે મૂકીને જ જવું. એ તો ટ્રેલર જોઈને જ તમે સમજી ગયા હશો. એટલે લોજિકલ ફિલ્મોના શોખીનો તો આ ફિલ્મથી દૂર રહે તો જ સારું. હવે ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો મ્યુઝિયમમાંથી 600 વર્ષ જૂની મૂર્તિની ચોરી થાય છે, જેની તપાસ દબંગ છતાં રંગીલા એવા ઇન્સ્પેક્ટર ડેની જીગરને સોંપાઈ છે. શું ઇન્સ્પેક્ટર ડેની જીગર ચોરને પકડી મૂર્તિ પાછી મેળવી શકે છે? મૂર્તિ ચોરવા પાછળ ખરેખર શું કારણ હતું? આ બંને સવાલના જવાબ ફિલ્મ જોયા બાદ તમને મળી જશે. એક્ટિંગની વાત કરીએ તો માઇન્ડલેસ કોમેડી હોવાથી દરેક કલાકાર પાસે ડબલ ઓવર એક્ટિંગ કરાવવામાં આવી છે. છતાં યશનો આ મોજીલો લુક એટલો જોરદાર છે કે ડેનીના પાત્રમાં તમે બીજા કોઈ કલાકારની કલ્પના નહીં કરી શકો. તેવી જ રીતે પૂજાડીના પાત્રમાં ઓવરલાઉડ કહી શકાય તેવી એક્ટિંગ કરી હોવા છતાં તર્જની ભાડલાનું કામ ઘણું સારું છે. ફિલ્મમાં અમુક સિચ્યુએશન છે જે તમને જરૂર હસાવશે, છતાં પડદા પર કલાકારો જેટલી મજા કરે છે તેટલી મજા દર્શક તરીકે કદાચ નહીં આવે. ફિલ્મને રેટિંગની દ્રષ્ટિએ જ વાત કરીએ તો સૌથી પહેલાં તો આવો એકદમ અલગ પ્રકારનો પ્રયોગ કરવા માટે ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક માટે અડધો સ્ટાર આપવો જોઈએ. અડધો સ્ટાર ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ અને ખાસ તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે આપવો જોઈએ, અને 1 સ્ટાર દરેક કલાકારની ઓવર એક્ટિંગ માટે અને તેમાં પણ ખાસ યશ અને તર્જનીના આ ફની અવતાર માટે આપવો જોઈએ. માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ઘણી છે, કેમ કે આ વખતે કેડી જેવા ડિરેક્ટરના હાથે થોડુંક કાચું કપાયું છે એવું લાગ્યું. પ્રયોગ કરવામાં વઘાર થોડો વધારે થઈ ગયો, એટલે કે પ્રેક્ષકોને મનોરંજન કરાવવાને બદલે તેમણે ડેની જીગરની પ્રોડક્શન ટીમને ખૂબ મજા કરાવી હશે. શૂટ વખતે તેઓ જેટલું હસ્યા હશે તેટલું હસવું ફિલ્મ જોયા બાદ દર્શકોને નથી આવતું. તો 1 સ્ટાર નબળી સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે માટે કાપવો જોઈએ. 1 સ્ટાર લગભગ 2 કલાકની ફિલ્મ હોવા છતાં લાંબી અને થોડી બિનજરૂરી સિક્વન્સ માટે કાપવો જોઈએ. અને 1 સ્ટાર થોડા વલ્ગર કહી શકાય તેવા ડાયલોગ્સ, પરાણે થતી કોમેડી અને વધારે પડતી ઓવર એક્સપેક્ટેશન જે યશ અને કેડી સરની જોડી પાસે હતી તે પૂરી નહીં કરવા બદલ કાપવો જોઈએ. આ ફિલ્મની સાથે સૌથી સારી બાબત હોય તો તે છે કે જગત ફિલ્મનું ટીઝર જોવા મળશે. જગત ફિલ્મમાં યશ ફરી એકવાર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જોવા મળશે, પણ તે એકદમ સિરિયસ લુકમાં. ટીઝર જોતાં તમને ખ્યાલ આવશે કે એક નાનકડો છોકરો ગાયબ થયો છે જેની તપાસ જગત કરી રહ્યો છે. જો કે આ ટીઝર હજુ સોશિયલ મીડિયા કે યુટ્યુબ પર રજૂ કરવામાં નથી આવ્યું, પણ ટૂંક સમયમાં થઈ જશે, કેમ કે જગત ફિલ્મ એપ્રિલ 2024માં રજૂ થવાની છે. ડેની જીગરની વાત કરીએ તો આ ફિલ્મને 5માંથી 2 સ્ટાર આપી શકાય. ટૂંકમાં જો તમે ફક્ત ને ફક્ત લોજિક વગરનું મનોરંજન જોવાનું પસંદ કરો છો તો ફેમિલી સાથે તો નહીં પણ મિત્રો સાથે આ ફિલ્મ એન્જોય કરી શકો છો. તમે ડેની જીગર જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.